ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી શરૂઆત। બે વાવાઝોડાનો ખતરો। અરબ સાગર બાદ પશ્ચિમ બંગાળમાં વાવાઝોડું બનશે। એક નહીં બે વાવાઝોડા। ગુજરાત નજીક બંને દિશાઓમાં વાવાઝોડા। અરબ સાગર બાદ પશ્ચિમ બંગાળમાં સિસ્ટમ। પશ્ચિમ બંગાળની સિસ્ટમથી ભારે વાવાઝોડું ફૂંકાઈ શકે। ગુજરાતમાં પણ વાવાઝોડાની અસર થઈ શકે। દિવાળીના તહેવાર ટાણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। તેમણે ગુજરાતના પૂર્વ અને પશ્ચિમ એમ બંને દિશામાં વાવાઝોડાની આગાહી કરી છે, જેમાં આજથી અરબ સાગરમાં એક સિસ્ટમ બની શકે છે, જે વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાઈ શકે છે। 22 ઓક્ટોબર સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવા ભેજના કારણે હળવો વરસાદ થઈ શકે છે અથવા વાદળછાયું વાતાવરણ આવી શકે છે। તેમાં પણ 20 થી 22માં દક્ષિણ ગુજરાતના આહવા, ડાંગ, વલસાડના ભાગોમાં વરસાદ થઈ શકે છે। તો બંગાળ ઉપસાગરમાં પણ એક સિસ્ટમ બની શકે છે અને 23 અને 24 ઓક્ટોબરે વાવાઝોડું આકાર લઈ શકે છે। 28-29 ઓક્ટોબર સુધીમાં વાવાઝોડું ભારે ચક્રવાતમાં ફેરવાઈ શકે છે, જેના કારણે દક્ષિણ ભારતના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે। એટલું જ નહીં, આ વાવાઝોડું પશ્ચિમ સૌરાષ્ટ્રથી દૂર રહીને રાજસ્થાનના ભાગ, પાકિસ્તાનના ભાગ અને ઉત્તર ભારતના ભાગોમાં જવાની શક્યતા છે। જોકે તેનો ટ્રેક હાલ કહી શકાય નહીં એવું તેમણે ઉમેર્યું છે। અરબ સાગરમાં તારીખ 19મી ઓક્ટોબરથી એક સિસ્ટમ મજબૂત બનશે, વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાશે અને ધીરે ધીરે આ હલચલ મજબૂત જોતી જોવા મળશે। પરંતુ તે પછી જોવા જઈએ તો બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બની રહેશે। અંબાલાલના મતે ઓક્ટોબર માસના અંતમાં આ મજબૂત પશ્ચિમી વિક્ષેપ દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં પણ આવવાની શક્યતા છે। વળી અરબી સમુદ્રનું વાવાઝોડું અને બંગાળના ઉપસાગરમાં ચક્રવાતને કારણે ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવશે અને 7 નવેમ્બર બાદ ગુજરાતમાં પણ હવામાનમાં પલટો જોવા મળે અને ભર શિયાળે ચોમાસા જેવો માહોલ બની શકે। નવેમ્બરમાં અરબ સાગરના ચક્રવાતની અસર રાજસ્થાનના ઉત્તરના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગો સુધી વર્તાઈ શકે। તો હવામાન વિભાગના મતે દિવાળીના તહેવારોમાં પણ વરસાદ થઈ શકે। 5 દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે, જેમાં સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી ઉપરાંત દમણ અને દાદરાનગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી છે, તો અન્ય જિલ્લામાં વાતાવરણ સૂકું રહી શકે છે। ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। સાપુતારા ખાતે વહેલી સવારથી ધીમી ધારે વરસાદ વરસ્યો છે। સાપુતારા ખાતે વરસાદ પડતા થંડરસ્ટ્રોમ જેવો માહોલ સર્જાયો છે। પ્રવાસીઓમાં ખુશીનો માહોલ છે, તો બીજી તરફ ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। વાહન ચાલકો માટે હેલ્મેટ કેમ જરૂરી છે, જોઈ લો આ વિડીયો। વાહન ચલાવો ત્યારે મોબાઈલ ફોનનો ઉપયોગ ભૂલથી પણ ન કરતા। ખૂબ જરૂરી હોય તો વાહનને સાઈડમાં પાર્ક કરીને ફોન પર વાત કરજો। ચાલુ વાહનમાં ફોન પર વાત કરવી કેટલી ખતરનાક હોય છે તે આ વિડીયો પરથી જોઈ શકાય છે। એટલું જ નહીં, દ્વિચક્રી વાહન ચાલકોએ હેલ્મેટ પહેરવું કેટલું જરૂરી છે, તમામ વાહન ચાલકો માટે આ વિડીયો એક દાખલારૂપ છે। ગુજરાત પોલીસે વાયરલ કરેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે વાહન ચાલકને મોબાઈલ પર ફોન કરવી કેટલો ભારે પડ્યો। આ વિડીયો છે અમદાવાદનો, જ્યાં એક બ્રિજ પરથી બાઇક ચાલક પસાર થઈ રહ્યો છે અને તે ફોન પર વાત કરતો દેખાઈ રહ્યો છે। બ્રિજ પર બેલેન્સ બગડતા વાહન ચાલક પહેલા ફંગોળાવા લાગ્યો અને પછી રોડ પર પટકાયો। બાઇક ચાલકનું માથું રોડ પર પટકાયું, જોકે હેલ્મેટ હોવાથી તે બચી ગયો। આ આખો બનાવ બાઇકની પાછળ આવતી કારના ડેશબોર્ડ કેમેરામાં કેદ થઈ જાય છે। ગુજરાત ટ્રાફિક પોલીસે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો। યુવકે હેલ્મેટ પહેર્યું હોવાથી માંડ બચી ગયો। ગુજરાત પોલીસે આ વિડીયો વાયરલ કરીને વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અપીલ કરી છે। રોડ પર દોડતી એસટી બસની બ્રેક ફેલ થઈ અને પ્રવાસીઓના શ્વાસ અંતર। પ્રવાસીઓથી ભરેલી અને રોડ પરથી દોડતી એસટી બસની બ્રેક થઈ ગઈ ફેલ અને તમામ પ્રવાસીઓને જીવ તાળવે ચોંટ્યા। જોકે બસ ચાલકની સમય સૂચકતાથી મોટી જાનહાનિ ટળી। આ દ્રશ્યો છે ડાંગના સાપુતારા માલેગાંવ નેશનલ હાઈવે પરના, જ્યાં નાસિકથી કડી અમદાવાદ જતી બસની બ્રેક ફેલ થઈ ગઈ। બ્રેક ફેલ થતાં એક સમયે અકસ્માતની શક્યતા હતી, પરંતુ બસ ચાલકે સમય સૂચકતા દાખવી અને બસને રસ્તાની સાઈડમાં ખાડામાં ઉતારી દીધી અને બસ રોકાઈ ગઈ। બસમાં 37 પ્રવાસીઓ સવાર હતા અને બસ અચાનક ખાડામાં ઉતારી દેતા કેટલાક પ્રવાસીઓને નાની મોટી ઇજાઓ થઈ। બનાવ બાદ સાપુતારા પોલીસની ટીમ પહોંચી હતી। બેફામ બીઆરટીએસ અને ટોળાની તોડફોડ। અમદાવાદમાં બીઆરટીએસ બસમાં તોડફોડનો બનાવ બન્યો। શાસ્ત્રીનગર પાસે બીઆરટીએસ બસ ચાલકે એક રાહદારીને અડફેટે લેતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો અને ટોળા બસના કાચ તોડતા નજરે પડ્યા। બસમાં તોડફોડનો બનાવ બનતા પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી। તો વડોદરાના અકોટા દાંડિયા બજાર બ્રિજ પર અકસ્માતનો બનાવ, જે જન્મદિવસે યુવકને ભરખી ગયો। કાળ શહેરમાં કરેલી રોશની જોવા નીકળ્યો હતો યુવક। ટ્રકની ટક્કર વાગતા એક્ટિવા સવાર યુવકનું ઘટના સ્થળે જ મોત થયું। અકસ્માતમાં 18 વર્ષના ધીર પટેલનું મોત। નજીવી બાબતે બે મહિલાઓ વચ્ચે થઈ મારામારી, પોલીસને કરવી પડી મધ્યસ્થતા।
ભર બજારમાં બે મહિલાઓ વચ્ચે ઝપાઝપી, બે મહિલાઓ વચ્ચે હાથાપાઈ, વચ્ચે પોલીસ દરમિયાનગીરી કરતી નજરે પડી. આ દ્રશ્યો છે વડોદરાના, જ્યાં બજારે બે મહિલા વચ્ચે ઝપાઝપી થઈ હતી. લહેરીપુરા ગેટ પાસે જાહેરમાં મહિલાઓએ મારામારી કરી. મહિલાઓ વચ્ચેની મારામારી થતા લોકોના ટોળા પણ ઉમટી પડ્યા, તો કેટલાકે વિડીયો બનાવીને વાયરલ પણ કર્યા. બે મહિલાઓ પૈકી એક મહિલા પોલીસકર્મી હોવાની ચર્ચા છે. જોકે થોડી વાર બાદ મહિલા પોલીસ સ્થળ પર પહોંચી હતી. બંનેને છૂટા પાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ મામલો મારામારી સુધી પહોંચી ગયો. આખરે મહિલા પોલીસે મધ્યસ્થી કરીને મામલો થાળે પાડ્યો. હાલમાં સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ છે. આ તરફ રાજકોટ આતશબાજી કાર્યક્રમમાં ધક્કાનો વિડીયો વાયરલ થયો. આતશબાજી કાર્યક્રમના વીઆઈપી ગેટમાં એન્ટ્રી લેવા માટે લોકોએ ભારે ધક્કા મુક્કી કરી. થોડી વાર માટે આ વ્યવસ્થા પણ સર્જાઈ. ભારે ભીડના કારણે આતશબાજી માટે ગેટ બંધ કરવા આવ્યો હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ. સુરતના વેસુના નબીરાઓની દારૂ મહેફિલ મામલે મોટો ખુલાસો. પોલીસે ઉદ્યોગપતિના પુત્રને બોલાવ્યો. સુરતના વેસુમાં નબીરાની દારૂ પાર્ટી મામલે ઉદ્યોગપતિ સમીર શાહના પુત્ર જૈનમ શાહને પોલીસને નોટિસ પાઠવી. ભારે વિવાદ બાદ અલથાણ પોલીસે મોડે ફરી જવાબ ભરવા બોલાવ્યો. જો કે અગાઉ તેને માફીનામું લખીને જવા દેવાયો હતો. જૈનમ શાહે પીએસઆઈ સાથે ઝપાઝપીને હુમલાનો પ્રયાસ કર્યો હતો. અગાઉ સુરત પોલીસે હાઈ પ્રોફાઇલ દારૂની મહેફિલ પર દરોડા પાડ્યા. અલથાણ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં મોટી દારૂ પાર્ટી ઝડપાઈ. શહેરના જાણીતા ઉદ્યોગપતિ સમીર શાહના જન્મદિવસની પાર્ટીમાં દારૂ પીરસાતો હતો, જેમાં વેસુની KS અંતરવાન રેસ્ટોરન્ટમાં પાર્ટી હતી. હોટલમાં દારૂની મહેફિલ ચાલુ હતી ત્યારે જ પોલીસ ત્રાટકતા લોકોના હોશ ઉડી ગયા. આ પાર્ટીમાં મોટા બિઝનેસમેન અને બિઝનેસ સાથે સંકળાયેલા ઘણા નામાંકિત લોકો હાજર હોવાથી પોલીસ પણ સ્તબ્ધ થઈ. જ્યારે પોલીસ દારૂની મહેફિલ પર ત્રાટકી ત્યારે સમીર શાહના પુત્રએ પોલીસ સાથે મગજમારી કરી અને ઝપાઝપી પણ કરવાનું બહાર આવ્યું. પાર્ટીમાં દારૂ અને બિયર લાવવામાં આવી હતી અને નબીરાની કારમાંથી બિયરના 9 ટીન મળી આવ્યા હતા. સરકારી કામકાજમાં રૂકાવટ કરનાર સમીર શાહના પુત્રને પોલીસે તે સમયે છોડી મૂક્યો હતો અને હવે અલથાણ પોલીસે નબીરાને જવાબ માટે બોલાવ્યો છે. તહેવાર ટાણે જ બુટલેગરો બન્યા બેફામ. દેશી દારૂના અડ્ડાઓના વિડીયો વાયરલ. ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા ઉડાડતો વિડીયો. દારૂબંધીના દાવા પોકળ સાબિત થયા. તહેવાર ટાણે બુટલેગર બેફામ બન્યા. વડોદરામાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ. સેવાસી નર્મદા કેનાલ પાસે ખુલ્લેઆમ દારૂનું વેચાણ. દારૂ પીનારાઓની લાંબી કતારો જુઓ. વિડીયોમાં સાફ જોઈ શકાય છે કે દારૂડિયાઓ દારૂના અડ્ડા પર લાંબી કતારમાં ગોઠવાઈ ગયા છે. દિવાળી ટાણે દારૂ પીવા પડાપડી કરે છે. સેવાસી નર્મદા કિનારે દારૂના અડ્ડા પર દારૂડિયાઓની પડાપડીને કારણે સ્થાનિકો પણ ભારે પરેશાન છે. ગામના જ એક જાગૃત નાગરિકે વિડીયો બનાવીને વાયરલ કર્યો. દેશી દારૂના અડ્ડા અને દારૂડિયાઓની પડાપડીથી સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા. આ તરફ સુરેન્દ્રનગરના ચોટીલાના સાલખડા ગામે પોલીસનો દરોડો. વાડીમાંથી દેશી દારૂ બનાવવાનો આથો ઝડપી પાડ્યો. 4200 લીટર દેશી દારૂ ઝડપી પાડી તેનો નાશ કરાયો. ખેતરમાં આથાની નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. સ્થાનિક નાની મોલડી પોલીસને અંધારામાં રાખી LCBની કાર્યવાહી. મોટી માત્રામાં આથો ઝડપી પાડતા સ્થાનિક પોલીસની કામગીરી પણ શંકાના દાયરામાં. ખુદ સાસુએ કરી જમાઈની હત્યા. પુત્રીએ માતા સામે નોંધાવી ફરિયાદ. અમદાવાદમાં સાસુએ કરી જમાઈની હત્યા. નારોલના લાંભામાં ઘરેલું ઝઘડામાં જમાઈની હત્યાના આરોપમાં પોલીસે 55 વર્ષીય સાસુની ધરપકડ કરી. આરોપીની ઓળખ દીનાબેન જગદીશભાઈ વેગડા તરીકે થઈ છે. આરોપી મહિલાએ તેના જમાઈ પરેશભાઈ લાલજીભાઈ તડવી પર ઈંટ લાકડીથી હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. પરેશની પત્ની અંજલિ તડવી દ્વારા નોંધવામાં આવેલી FIR અનુસાર આ ઘટના શુક્રવારે રાત્રે 10:30 વાગ્યાની આસપાસ લાંભાના ઇન્દિરાનગરમાં દીનાબેનના ઘરે બની હતી. ફરિયાદમાં જણાવાયું છે કે પરેશ તેના મિત્ર જિગ્નેશ સાથે ઘરે આવ્યો હતો અને સાસુનું કહ્યું હતું કે અંજલિને અહીં કેમ રાખી છે, તેને તેના ઘરે પાછી મોકલવાની ના કેમ પાડો છો. આ દરમિયાન પરેશ અને દીનાબેન વચ્ચે બોલાચાલી થઈ, જેમાં પરેશે સાસુ સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને હથિયાર લઈને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. તેવામાં સાસુ દીનાબેને નજીકમાં પડેલી એક ઈંટ ઉપાડી જમાઈના માથા પર મારી. પરેશ જમીન પર પડી જતા સાસુએ જમાઈના પગ, કાંડા અને માથા પર લાકડીથી ફરીથી માર માર્યો. બનાવ બાદ પત્ની અંજલિએ પરેશને હોસ્પિટલ ખસેડ્યો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો. બંનેના 2019થી લગ્ન થયા હતા. તેમને કોઈ સંતાન નહોતા. અમદાવાદમાં 12 વર્ષની સગીરા પર નરાધમે આચર્યું દુષ્કર્મ. વટવા વિસ્તારમાં રહેતી ધોરણ 6માં અભ્યાસ કરતી સગીરાને સ્કૂલે ભણવા જતા સમયે રસ્તામાં રોકી 100 રૂપિયા આપી ફરવા જવાની લાલચ આપી. જે બાદ નરાધમે પોતાની ઓરડીમાં લઈ જઈ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું. ઘટનાની પરિવારને જાણ થતાં વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ વટવા પોલીસે પોક્સકોનો ગુનો નોંધી ફરાર આરોપી ફૂલ ઉલ્ફે પ્રિન્સ ઠાકુર વતન પહોંચે તે પહેલા જ ઉત્તર પ્રદેશની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તહેવારો સમયે મીઠાઈ પર ચાંદીની વરખ હોય તો ખરીદતા પહેલા ચેક જરૂર કરી લેજો. દિવાળીમાં મીઠાઈ આરોગતા પહેલા સાવધાન. દરેક ચમકતી વસ્તુ ચાંદી